નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઊંઝા ઉનાવામાંથી 26 ટન ભેળસેળ યુક્ત 19 લાખનો વરિયાળીનો જથ્થો જપ્ત। ગુજરાતના જાણીતા વેપારી મથક ઊંઝા અને ઉનાવા ખાતેથી ભેળસેળખોરો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની કડક સૂચના અને આદેશ બાદ સક્રિય થયેલા તંત્રએ વરિયાળીમાં કેમિકલ કલરની ભેળસેળ કરતા વેપારીઓ પર ત્રાટકીને અંદાજે ₹19,06,000ની કિંમતનો કુલ 26 ટન જેટલો મસ્ત મોટો ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો ઘટના સ્થળે જ જપ્ત કરી લીધો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા ઉનાવા રોડ પર આવેલા 2 અલગ અલગ ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા। આ તપાસ દરમિયાન ભાર્ગવ પટેલનું ગોડાઉન તેમજ રાકેશ પટેલની વ્યાપારી પેઢી પરથી કેમિકલયુક્ત ભેળસેળવાળો આ શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 10 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।